ભગવાન કહે ગૃહસ્થ વ્યક્તિઓને ચાહે ગમે તેવું બહારનું વાતાવરણ હોય પણ ઘરના વાતાવરણને હળવું કરવા માટે મૂંગું ન રહેવું, એકબીજાની સાથે બોલવું, એકબીજાની વાતો માનવી, એકબીજાને હસાવવા, મજાક મસ્તી. ભગવાન આપણે ઘરમાં જઈએ એટલે ઘરના લોકો રાહ જોવા જોઈએ. ઘણા લોકો આપણને અમને કહે એમ કે હું પગ મૂકું ઘરમાં એટલે પછી કોઈથી હું કે છું, એ સારી વાત ન કહેવાય. ઘરમાં દીકરી વાટ જોવી જોઈએ, પપ્પા ક્યારે આવે, વાતાવરણ ચેન્જ થઈ જાય. ઘરમાં દાદાની રાહ જોવો જોઈએ, દીકરાનો દીકરો દાદા આવશે તો આગળ મને ચક્કર મારવા લઈ જશે. ઘરમાં વહુ રાહ જોવી જોઈએ કે સાસુ મંદિરેથી આવે કંઈક બોલીએ, આમ કંટાળી ગઈ થાકી થાકી. ઘણા લોકો એવી વાતો કરે કે અમે ઘરમાં જઈએ પછી હું કે એને તમે માણસ છો કે બીજું કઈ છો. ઘરમાં જઈએ તો બધા લોકો આપણી રાહ જોવે. પછી ઘણા લોકો કે ભાઈ આપણે કોઈથી બીએ નહીં, આપણે ગમે ને ગમે કહી દે. ગમે ને ગમે કહેવા માટે ગાંડા આટા મારે દુનિયામાં. આપણે ડાયા છીએ દુનિયાના દરેક માણસને, અને સહન કરે ને એને ડાયો કહેવાનો. બધું પોતે કરે છતાં મેં કાંઈ નથી કર્યું, બીજાએ કર્યું છે, આવો ભાવ જે રાખે છે એને સમજવાનું એ સમાજનો આંબો છે, એ સમાજનો ભગવાન છે, એ સમાજનો શ્રેષ્ઠ પુરુષ છે જે બધું પોતે કરે છે. પણ ભગવાનની માફક કરે છે કોણ? બધું ભગવાન કરે છે, પણ છતાં દેખાતું ક્યાંય નથી.